હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું અમૃતસરી પનીર ભુરજીની રેસિપી. તેની માટે મેં અહીંયા એક વાડકી લઈ લીધેલી છે. તેમાં આપણે દહીં લઈ લેવાનું છે. થોડુંક 3 થી 4 ચમચી જેટલું અહીંયા દહીં મેં લઈ લીધેલું છે. આ પનીર ભુરજી બનાવવાની રીત એકદમ તદ્દન અલગ જ છે. તમે નોર્મલ પનીર ભુરજી બનાવો એના કરતાં અલગ રીતે આ પનીર ભુરજી બનીને રેડી થાય છે. હવે દહીંમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1/4 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી અને બધાને મિક્સ કરી દેવાનું છે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે તેને એક સાઈડે મૂકી દઈશું. હવે એક ખાયણીમાં આપણે 3 થી 4 જેટલી લસણની કળી અને 1 લીલું મરચું એડ કરીશું. હવે તેને ખાંડી લેવાનું છે. હવે એક પેન લઈ લઈશું. પેનમાં 2 મોટી ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. તેમાં 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીને તેને સોતે કરી દેવાનો છે. ચણાના લોટનો રંગ ચેન્જ થાય ત્યાં સુધી તેને સોતે કરવાનું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. તેને પણ બરાબર સોતે કરી દેવાનું છે. હવે લસણ અને મરચાંની બનાવેલી પેસ્ટ એડ કરી દેવાની છે. તેને પણ બરાબર મિક્સ કરીને 2 સેકન્ડ માટે સોતે કરી દેવાની છે. ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરી દેવાની છે. અહીંયા મીડિયમ સાઇઝની મેં એક ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે. તેને પણ બરાબર રીતે સોતે કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સોતે થઈને રેડી છે. હવે તૈયાર કરેલા દહીંનું મિશ્રણ તેમાં એડ કરી દેવાનું છે. દહીંનું મિશ્રણ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ત્યારબાદ તેને સતત હલાવતા રહેવાનું છે, જેના કારણે દહીં ફાટી ન જાય. 2 થી 3 મિનિટ આ રીતે દહીંને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી તેમાં ધીરે ધીરે થોડુંક તેલ છૂટું પડવા આવ્યું છે. હવે તેને ઢાંકણ ઢાંકીને પછીથી તેલ છૂટું પડવા દેવાનું છે. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે તેલ છૂટું પડી ગયું છે. હવે તેને ફરીથી આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા 200 ગ્રામ જેટલું ખમણીને પનીર લઈ લીધેલું છે. તે તેમાં એડ કરી દઈશું. હવે તેને બરાબર મિક્સ કરીને 2 થી 5 મિનિટ સુધી પછીથી ઢાંકણ ઢાંકીને કૂક કરવા દેવાનું છે. અહીંયા મેં પનીર ભુરજી બનાવવામાં ટામેટાની જગ્યાએ દહીંનો યુઝ કરેલો છે. જો તમે ટામેટાનો યુઝ કરશો તો નોર્મલ રીતની પનીર ભુરજી તૈયાર થશે. આ રીતનો જો દહીંનો યુઝ કરીને બનાવશો તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે છે. તમે જોઈ શકો છો કે પનીર ભુરજીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણી પનીર ભુરજી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. હવે તેમાં ઉપરથી આપણે ધાણા નાખીને તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. જો તમને મારી આ પનીર ભુરજીની રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને આ રીતથી પનીર ભુરજી બનાવીને ખવડાવજો. બધાને ખૂબ જ ભાવશે.